તો બીએલઓના કામના ભારણ વચ્ચે એસઆઈઆરની પ્રક્રિયા વચ્ચે ભાજપે ખાસ અભિયાન પણ શરૂ કર્યું છે। ગુજરાત ભાજપે મતદારોને જાગૃત કરવા એસઆઈઆરની પ્રક્રિયા અંગે ખાસ અભિયાન શરૂ કર્યું છે। કામગીરી સુચારુ રીતે ચાલે તેની ખાતરી કરવા મંત્રીઓ પણ કામે લાગ્યા છે। બનાસકાંઠાના રામપુરા ગામે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ 33 જેટલા બૂથનું નિરીક્ષણ કર્યું। રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી આજે એસઆઈઆરની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા છે। જે પ્રકારે ડીસાની આ રામપુરા શાળા છે અને રામપુરા શાળામાં મંત્રી પ્રવીણભાઈ માળી છે એ આ એસઆઈઆરની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે। જે પ્રકારે અત્યારે આજે રવિવારે એટલે કે એસઆઈઆરની કામગીરીને લઈને જે મેઘા કેમ્પ છે અને તેમાં જે મંત્રી છે એ પોતાનું જે મત વિસ્તાર છે અને આ મત વિસ્તારમાં કયા પ્રકારની એસઆઈઆરની કામગીરી થઈ છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। જોકે આજે અહીંયા ફરજ બજાવતા બીએલઓ હોય અથવા તો જે અન્ય અધિકારી કર્મચારી હોય તેમની સાથે પણ જે પ્રકારે કયા પ્રકારે કામગીરી થઈ રહી છે તેનું પણ અત્યારે નિરીક્ષણ થઈ રહ્યું છે। એસઆઈઆરની જે કામગીરી છે અને આ કામગીરીને જે પ્રકારે ગંભીરતાથી લઈને સરકારે જે પ્રકારે આ કામગીરીને લઈને આદેશ કર્યા છે અને આ આદેશના જે ભાગરૂપે છે એ જે પ્રકારે અત્યારે આ કામગીરીનું નિરીક્ષણ ચાલી રહ્યું છે। સાહેબ, સમગ્ર રાજ્યમાં આ મુહિમ છે, આજે આપના મત વિસ્તારમાં પહોંચ્યા છો, કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છો, કયા પ્રકારે નિરીક્ષણ છે? ઇલેક્શન કમિશન દ્વારા એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। મને કહેતા આનંદ થાય છે કે બીએલઓ દ્વારા ખૂબ સારી કામગીરી અત્યારે કરી રહ્યા છે। એને જે પડતી મુશ્કેલી છે એના નિરીક્ષણ માટે નીકળ્યા છીએ કે જ્યાં લોકલ સપોર્ટ જોતો હોય તો એ પ્રોવાઈડ કરવા માટે એમને પોતાની જે તકલીફ પડે છે બીએલઓને કયા પ્રકારની તકલીફ પડે છે, કેવા પ્રકારની સમસ્યાઓ આવે છે જાણવા માટે કરીને આજે પ્રવાસ નક્કી કર્યો છે। ખૂબ જે કહેવાય કે રાત દિવસ ઉજાગરો કરીને પણ બીએલઓ એક સારી કામગીરી કરી રહ્યા છે એ ધન્યવાદને પાત્ર છે। અને પોતાના દીકરાને જે રીતે વહાલ કરતા હોય છે અને પોતાના દીકરાને જે રીતે સાચવવાનું જે કામ કરતા હોય એમ બીએલઓ પણ આ ચૂંટણી પંચની જે કામગીરી છે એ સારી રીતે કરી રહ્યા છે। ચોક્કસ વિશ્વાસ છે કે એકદમ ટ્રાન્સપરન્ટ પદ્ધતિથી જે ઓનલાઈન વ્યવસ્થાઓ છે, ઓનલાઈન માધ્યમથી આ એસઆઈઆરની કામગીરી સમય મર્યાદાની અંદર પૂર્ણ કરશે એવો મને ચોક્કસ વિશ્વાસ પણ છે। તો મંત્રી પ્રવીણભાઈ માળી છે તેમને એસઆઈઆરની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે અને જે પ્રકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ જે કામગીરી છે એ 100% પૂર્ણ થવાની છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।